ગર્ભ સંસ્કાર વિશે તો સૌ કોઈ જાણે છે, પરંતુ હાલના સમયની વાત કરીએ તો ગર્ભ સંસ્કાર ગરબા પણ એટલા જ પ્રચલિત છે. માતા પોતાની પ્રેગ્નન્સીની એક ઉત્સવ તરીકે ઉજવણી કરી શકે તે માટે એક સંસ્થા દ્વારા ગર્ભ સંસ્કાર ગરબા બનાવવામાં આવ્યા છે. કેટલું મહત્વ છે આવો જાણીએ તેના વિશે. ગુજરાતી માતાઓનું બ્લડ ચેક કરો ને તો એમાં પણ વિટામિન જી નીકળે, એટલે કે ગરબા નીકળે. હવે પ્રેગ્નન્સીનો સમય આવે ત્યારે ઉઠવા બેસવામાં રેસ્ટ્રિક્શન આવી જાય, ખાવા પીવામાં રેસ્ટ્રિક્શન આવી જાય, એ તો ચાલે. પણ જ્યારે નવરાત્રિની વાત આવે ત્યારે આજુબાજુ બધે જ નવરાત્રિની સુરાવલી રેલાઈ છે અને માતાને ગરબા નથી લેવાના. તો આ પ્રોબ્લેમને લક્ષમાં લઈને અમે લોકોએ ડ્રીમ ચાઇલ્ડ ઇન્સ્ટિટ્યૂટે ગર્ભ સંસ્કારના ગરબા બનાવ્યા કે જેને ડૉક્ટરે ના નથી પાડી એવા માતાઓ ઘરે બેઠા હળવા સ્ટેપ પર ગરબા લઈ શકે. ગુજરાતીઓ અને ગરબા બંને એકબીજાના પર્યાયવાચી શબ્દો કહી શકાય એમ છે, અને કોઈ પણ ગુજરાતીને ગરબા શીખવવાની જરૂર પડતી નથી. તેમના લોહીમાં જાણે ગરબા હોય એવી માન્યતા પણ છે. પરંતુ કંઈક હટકે કરવા માટે જાણીતા સુરતીઓ હાલ ગર્ભ સંસ્કાર ગરબા માટે જાણીતા બન્યા છે. સુરતની એક સંસ્થા દ્વારા ખાસ સગર્ભા મહિલાઓ માટે ગર્ભ સંસ્કાર ગરબા તૈયાર કરવામાં આવ્યા છે. આજની યુગની સગર્ભા મહિલાઓ સોશિયલ મીડિયા પર ભજન અને સ્પિરિચ્યુઅલ ધૂન તો સાંભળતી જોવા મળે છે, પરંતુ અમુક સમય પછી તેઓ તેનાથી કંટાળી જાય છે. અને ખાસ કરીને હાલના સમય જ્યારે ગરબાના ક્લાસીસ શરૂ થઈ ગયા છે ત્યારે તેઓ સગર્ભાવસ્થાને કારણે ગરબા રમી શકે તેમ ન હોવાથી કશેક ને કશેક મૂંઝાતી હોય છે. આવા સમયે તેઓ પણ ગર્ભ સંસ્કાર ગરબાના તાલે બેઠા બેઠા એક્શન કરી શકે તે માટે અને તેમને સાંભળવામાં પણ મજા આવે તે માટે ગર્ભ સંસ્કાર ગરબા તૈયાર કરવામાં આવ્યા છે. જીતેન્દ્ર તિંબડિયાના મતે જેમને ડૉક્ટરોએ ના નથી પાડી તેવી માતાઓ ગળે બેસીને હળવા સ્ટેપ લઈ ગરબા કરી શકે છે, જેનાથી સંગીતના, સૂરના, તાલના અને સંસ્કૃતિના તેમજ દુર્ગા માતાની આરાધનાના સંસ્કારો બાળકને આપી શકાય. તો અમે એક ગર્ભ સંસ્કારના ગરબા બનાવ્યા છે, જેના આધારે દેશ વિદેશમાં અનેક માતાઓ પોતાના બાળકને સંગીતના, સૂરના, તાલના, સંસ્કૃતિના અને દુર્ગા માતાની આરાધનાના સંસ્કારો આપી શકે છે. તો પ્રેગ્નન્સી એ કંઈ રોગ નથી. માતાને જે ગમતું હોય એ એને મળવું જોઈએ, એટલે અમે ગર્ભ સંસ્કાર ગરબા બનાવ્યા છે. માતા પોતાની પ્રેગ્નન્સીને ઉત્સવ માનીને એન્જોય કરી શકે.